તો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર। હવે ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડશે। પ્રધાનમંત્રી મોદી નવા રૂટનું ઉદઘાટન કરશે। કોબાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો ગાંધીનગરના નવા 5 સ્ટેશન પર હવે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે। અક્ષરધામ, જૂના સચિવાલય અને સેક્ટર 16 સુધી આ મેટ્રો પહોંચશે। સરકાર સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનની સુવિધા પણ મળશે। ત્યારે 5 જેટલા નવા સ્ટેશન પર હવે મેટ્રો દોડાવવામાં આવશે। ગાંધીનગરના આ તમામ સ્ટેશન પર મેટ્રો દોડાવાશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે સારા સમાચાર। ગાંધીનગરમાં હવે મેટ્રો ટ્રેન દોડશે, શું વધુ વિગતો? હજી ચોક્કસથી જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો, ગાંધીનગર મેટ્રોનો ફેઝ 2 નું ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારબાદ હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મેટ્રો રૂટની વાત કરવામાં આવે તો સચિવાલય સુધી અત્યારે હાલમાં મેટ્રો રૂટ કાર્યરત હતો, પરંતુ હવે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ શરૂ કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાઇસ ચાન્સેલર આ રૂટનો પ્રારંભ કરશે। વાત કરવામાં આવે તો જે અલગ અલગ જે કહી શકાય કે રૂટની વાત તો સચિવાલય સ્ટેશનથી 5 નો રસ્તો, આ ઉપરાંત નવા 5 સેક્ટર 16 રેલવે સ્ટેશન સુધી જશે। દરમિયાન મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે રૂટ ચાલુ કરવામાં આવ્યું તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। મુખ્ય સચિવ દ્વારા પણ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને લગભગ 10 તારીખની આસપાસ આ રૂટ પણ શરૂ કરવામાં આવશે। જી પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।